हेलो फ्रेंड्स, सुबह सवेरे लेकर तेरा नाम प्रभु, करते हैं हम शुरू आज का काम प्रभु। चलो આજનો વિડિયો વિષય નામના મૂળ તત્વો ધોરણ 12 પહેલું ચેપ્ટર ભાગીદારી વિષય પ્રવેશ એનો આજે આપણે ત્રીજો પ્રશ્ન જોવાના છીએ। શું છે પ્રશ્ન જોઈએ। જયેશ સુરેશ અને પંકજનું નફા નુકસાનનું પ્રમાણ 6:2:3 છે। મેનેજરનું કમિશન બાદ કર્યા પછીના નફા પર 10% લેખે ₹6,600 કમિશન મળેલ છે। ત્રણેય ભાગીદારના નફાની વહેંચણી કરો। અહીંયા આપણે ભાગીદારોને એમનો નફો જે છે એ વહેંચવાનો છે। નફાની વહેંચણી કરવા માટે પહેલા તો આપણી પાસે નફો હોવો ખૂબ જરૂરી છે। તો એ જ વસ્તુ આ પ્રશ્નનો ટ્વિસ્ટ છે કે અહીંયા આપણને નફો આપ્યો નથી, પરંતુ આપ્યું શું છે તો કમિશન આપેલું છે। કમિશન કેટલું છે તો ₹6,600 કમિશન આપણને આપેલું છે। તો એના માધ્યમથી પહેલા આપણે નફો શોધીશું। ચલો જોઈએ કઈ રીતે શોધાય છે। જો ધારો કે કમિશન ₹10 છે, કમિશન ₹10 હોય તો નફો કેટલો થશે તો નફો ₹100 હશે। કમિશન ₹10 હોય તો નફો કેટલો થાય ₹100 થાય, કારણ કે આપણને અહીંયા 10% કીધું છે, બરોબર। તો ₹10 કમિશને ₹10 કમિશન હોય તો ₹100 આપણો નફો હશે એમ કહેવાય। અહીંયા આપણને કમિશન કેટલું આપ્યું છે ₹6,600 કમિશન હોય તો નફો કેટલો થાય। ત્રિરાશિ પદ અહીંયા આપણે મૂકીશું એટલે સહેલાઈથી આપણને નફો મળી જશે। 6,600 100 સાથે ગુણાશે અને છેદમાં અહીંયા જે 10 છે એ આવી જશે। 0 0 નો લોપ થશે। 6,600 10 સાથે ગુણાય એટલે જવાબ આવશે ₹66,000। જવાબ આવશે ₹66,000। તો આપણો વહેંચણી પાત્ર નફો શું છે ₹66,000। વહેંચણી પાત્ર નફો 66,000। હવે આ જ ₹66,000 આપણે આવ્યા છે એને આપણે નફા નુકસાનનું જે પ્રમાણ આપ્યું છે 6:2:3 એ પ્રમાણનો ઉપયોગ કરીને ત્રણેય ભાગીદારો વચ્ચે વહેંચવાનો છે। તો સર્વપ્રથમ જયેશ નફો 66,000 ગુણ્યા જયેશનું પ્રમાણ કેટલું છે તો 6 અને છેદમાં શું આવશે તો જે પ્રમાણ આપ્યું છે એનો સરવાળો 6 + 2 8 8 + 3 11 બરોબર છે। ચલો 11 6 66 6 36 એટલે જયેશને મળશે ₹36,000। એ જ રીતે આપણે સુરેશનું જોઈએ। સુરેશ તો સુરેશનું પ્રમાણ છે 2 66,000 ગુણ્યા 2 છેદમાં 11 11 6 66 6 દુ 12 એટલે કે ₹12,000 કોને મળશે સુરેશને મળશે। અને છેલ્લે છે પંકજ, તો પંકજ બરાબર 66,000 ગુણ્યા એનું પ્રમાણ છે 3 3 છેદમાં 11 11 6 66 6 તાલી 18 એટલે કે ₹18,000। તો આ રીતે આપણે ત્રણેય ભાગીદારોનો જે નફો મળે છે એ નફો શોધ્યો છે। અહીંયા માત્ર ટ્વિસ્ટ ક્યાં હતું કે કમિશન આપ્યું હતું ને આપણે એના આધારે નફો શોધવાનો હતો। આઈ હોપ કે તમને વિડીયો ગમ્યો હશે। ચોક્કસ લાઈક કરો, શેર કરો, મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો। થેન્ક યુ।